પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આયોજિત કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ 3ની ફાઇનલ મેચ ગાંધી મેદાન ભીમરાડ ગામ ખાતે ઉત્સાહભેર રમાઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને ઉત્તમ રમતગમત ભાવના અને પ્રતિભાનું પ્રદર્શન કરી દર્શકોનું મન મોહી લીધું હતું. આ ફાઇનલ મુકાબલો રોમાંચક અને કાંટાની ટક્કર ભર્યો રહ્યો હતો. દીપક ઇજાદાર કપનો આજે ફાઇનલ મેચ રમાઈ ગઈ અહીંયા અને જે ભવ્યાતિ ભવ્ય પ્રકાશ પરિવર્તન ટ્રસ્ટ અને કોળી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ આ ટુર્નામેન્ટ આયોજિત કરી છે. એમના ઘણા બધા સહયોગી એ કઈ પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજ એટલે શું સમાજ કોળી સમાજમાં જે કુરિવાજો ચાલી આવેલા છે તેને સમાજનું પરિવર્તન કરવાનું કોળી પટેલ કાંટા વિભાગના કોળી પટેલ સમાજનું પરિવર્તન કરવાનું આ ટ્રસ્ટ શરૂ કર્યું છે. પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર પોતે એન્જિનિયર છે અને એના પ્રમુખ છે કાંઠા વિભાગ કોળી પટેલ સમાજના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર ઓર્ગેનાઇઝિંગથી આ ટુર્નામેન્ટ યોજાય છે. બળવંતભાઈ ઉમરીગર નહીં બળવંતભાઈ પટેલ લલુભાઈ પટેલ એમણે આ ક્રિકેટ મેદાન જ્યાં ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ એ એમણે જ બનાવ્યું છે, જ્યાં બધાના સ્પીચ પ્રમાણે છોટુભાઈ પટેલની સ્પીચ પ્રમાણે પ્રકાશભાઈની સ્પીચ પ્રમાણે 1930માં આઝાદી પહેલા જ્યારે ઓંબીની જન્મ થયેલો જન્મના 37 વર્ષ પહેલા આ સ્પીચ પર મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધીએ જેને અહિંસાના પૂજારી બની બેરિસ્ટર હતા જોહાનિસબર્ગના, પછી ત્યાં કોટ પહેરતા પછી કંઈ એમને કંઈ થયું અંગ્રેજોને ભગાડવા જોઈએ એટલે 1930માં અહીંયા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ અહીંયા સ્પીચ પર બાઇટ્સ આપેલી તેનું બીડું પછી બળવંતભાઈ લલુભાઈ પટેલ જેમણે આ ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે